નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લા રાધનપુરના રેડક્રોસ ભવન ખાતે સંત શ્રી નિજાનંદ સ્વામીને અયોધ્યા ખાતે બનેલ ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની આમંત્રણ આપવામાં આવ્યું હતું। તેમાં હાજરી આપવા જતા સંત શ્રી ગોતરકા ગાદીપતિ પૂજ્ય શ્રી નિજાનંદ સ્વામીનું રાધનપુર સાંતલપુર સમી તાલુકાના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। 1990ની કાર સેવકોની સાથે કામ કરી રામ મંદિરના નિર્માણની અંદર હંમેશ માટે કામગીરી કરનાર ક્રાંતિકારી સંત શ્રી નિજાનંદ સ્વામી અયોધ્યા જતા પહેલા રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી અને નજુપુરાના શ્રી રામ આશ્રમના સંત શ્રી બટુક મોરારી બાપુની ઉપસ્થિતિમાં અન્ય મહાનુભાવો ઉપસ્થિતિમાં હિન્દુ સમાજ દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। જન્મભૂમિ બે વર્ષ થયો છે ત્યારે આપણે આપણો આજનો સ્વાગતનો સન્માનનો કાર્યક્રમ છે ત્યારે સૌપ્રથમ એમની સાથે બીજા મિત્રોએ પણ વિનંતી એ પણ સન્માન માટે પધારશે। તો શુભાઈ વિનંતી કરીશ બાપુનું સન્માન માટે। ભાગ્યશાળી છું, મારો જન્મારો સાર્થક થયો છે। વર્ષોના વાણા પ્રમાયા સદગુરુ સદીઓ ભગવાન રામની જન્મભૂમિ 22મી જાન્યુઆરી રામનાથ વિરાજમાન છે। પ્રતિષ્ઠાના પર્વો, રામોત્સવના પર્વો મને ત્યાં આમંત્રણ મળ્યું છે અને અવધની ભૂમિ પર હાજર રહી શકીશ એવી મારી હું તમામ સંસ્થાઓનો આભાર માનું છું। આખો પરંપરા સાક્ષી બનવાનો અવસર મળ્યો છે। હમણાં જ મારા પ્રવચનમાં સ્ટુડિયોમાં ગલીઓમાં રામલલ્લા હમારે ક્યારેક પોલીસના કટાય થતા છે પણ એના પછી એમ લાગ્યું તો ક્યારે થશે પણ માનનીય નરેન્દ્ર મોદીનું આગમન અને મોદીની ગાદી પર માનનીય નરેન્દ્ર શાસક તરીકે અને ઉત્તર પ્રદેશમાં અમારા રાજ્યના શાસક તરીકે અચાનક પરિસ્થિતિ આળસ પડી નાગરિકો જોત જોતામાં હતાશાઓ જે મંદિર બનવામાં હતાશાઓને જે ઉપર રાત બાજી કાબુ ફરી પાછા આજે છે રામના નેતા તરીકે 22મી જાન્યુઆરી આ મંદિર માત્ર ધાર્મિક આ રાષ્ટ્રીય મંદિર છે, રાષ્ટ્રીય ચેતનાનું મંદિર છે। આખા ભારતના તમામ ધર્મોનો સંયુક્ત રીતે ગૌરવ કરી શકાય એવું એ સંયુક્ત રાષ્ટ્રીય ગૌરવનું મંદિર છે। એટલે આમાં કોઈ માત્ર કોઈ જાતિભેદ કે ધર્મભેદ નથી, આ માનવ મૂલ્યો છે, હ્યુમન વેલ્યુશન કહેવાય। એમાં ધરતી પર સૌથી વધારે મોટા મૂલ્યો કારણ કે એવા વિષ્ણુના અવતાર ભગવાન શ્રીરામ કરતા ભગવાન રામ જે છે એ રામનો જે આજે છે રામ પ્રતિષ્ઠા થવાની છે। આ પ્રતિષ્ઠા મૂર્તિની પ્રતિષ્ઠા નથી, આ પ્રતિષ્ઠા આ પ્રતિષ્ઠા માનવ મૂલ્યોની પ્રતિષ્ઠા છે, હ્યુમન વેલ્યુશન પ્રતિષ્ઠા છે। આખા જગત ઉપર બહુ પ્રતિષ્ઠાના સાર્થક એની આપણે પ્રતિષ્ઠામાં જવાનો